મહેસાણા જિલ્લામાં હવે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતો જીવામૃત, ઘન જીવામૃત અને હવે વેસ્ટ ડિકમ્પોઝર નામના પ્રવાહી ખાતરનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરતા હોય છે, જેનાથી જમીનમાં મોટા ફેરફારો જોવા મળતા ભીખાભાઈ પ્રજાપતિ, ગામ પિરોજપુર, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. તમે કેટલા વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છો? ખેતી સાથે તો લગભગ 10 વર્ષથી, પણ 6 વર્ષથી ડ્રેગન ફ્રૂટ ની ખેતી. બરાબર છે. હાલ આપણે ડ્રેગન ફ્રૂટમાં તમે આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ પ્રાકૃતિક રીતે, તો એમાં તમે શું શું આપી રહ્યા છો? એમાં અમારે જીવામૃત આપવાનું. જીવામૃત બનાવવાની રીત તમને સમજાવી દઉં કે 200 લીટર પાણી લેવાનું, 10 કિલો ગાયનું ગોબર, 10 લીટર ગૌમૂત્ર, 1 કિલો ગોળ, 1 કિલો બેસન બધું મિક્સ કરીને બેલરમાં નાખીને રોજ 2 વખત હલાવવાનું, ઘડિયાળના કાંટાની જેમ. એવું 7 દિવસે તૈયાર થઈ જાય. પછી એને ટપક દ્વારા જવા દો અથવા ટપે ટપે છોડ કોરમોર આપી દો. તેનાથી લગભગ યુરિયા, ડીએપી, સલ્ફેટ, પોટાશ, લોહ તત્વ બધા તત્વ ગુણ એમાં આવી જાય. તમે આપણે કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરો છો અને તમને એમાં શું અનુભવ રહ્યો? આપણે 4 વર્ષથી ખેતી કરીએ છીએ પ્રાકૃતિક. કઈ રીતનો આમ ફેરફાર જોવા મળ્યો ખેતરમાં? ફેરફાર એટલે ખેતર ભરભરું થઈ જાય. અંદર કોઈ જે કેમિકલ નાખીએ એનાથી જમીન રે ટીપાઈ જાય, કડક થઈ જાય. જે ચોમાસામાં પાણી ઉતરવું જોઈએ ના ઉતરે. પછી અળસિયાનો ઉપદ્રવ વધી જાય ઓર્ગેનિકમાં. એટલે બહુ કેમિકલ ખાતર કે દવા છાંટવાની જરૂર ના પડે, ઓછી પડે. હવે આપણે વાત કરીએ વેસ્ટ ડિકમ્પોઝિશન, તો એના વિશે માહિતી આપો કે શું છે, એ કેવી રીતે બનાવવામાં આવે છે અને એના ઉપયોગોની વાત કરીએ અને ફાયદાની વાત કરીએ તો એ ખેતરમાં કઈ રીતે થતા હોય છે? વેસ્ટ ડિકમ્પોઝ એક 15 ગ્રામની ડબ્બી આવે છે. એને 200 લીટર પાણીમાં નાખીને 2 કિલો દેશી ગોળ નાખી દેવાનો, ઓગાળીને નાખી દેવાનો. એને 7-8 દિવસે તૈયાર થઈ જાય. ટપક દ્વારા અંદર જતું રહેવા દેવાનું. એમાં મથવાની જરૂર નહીં, સીધું ટપકમાં ગાડીને જવા દેવાનું. એમાં લગભગ બેક્ટેરિયાનું વધારે ઉપદ્રવ થાય. ડીએપી, ફોસ્ફરસ એના બધા તત્વ ગુણ એમાં આવી જાય. એકંદરે એનાથી તમારો જે પાક વાવ્યો હોય એનું ઉત્પાદન કેવું, જમીનની ગુણવત્તા એમાં કઈ રીતનો ફેરફાર જોવા મળે? જમીનની ગુણવત્તા તો એકદમ સારી થઈ જાય. એમાં લગભગ મેં રિપોર્ટે કઢાયા છે જમીનના, બધા રિપોર્ટ સરસ આવેલા છે. અને શું કહેવાય, ફ્લાવરિંગ એ સારું એવું બેસે. ફ્લાવરિંગમાં કોઈ ફરક નહીં પડતો. કેમિકલથી જે થાય ને એના કરતા સારું.